સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 337 પરનો પ્રસંગ છે. શ્રી ગોપાલલાલનો પરદેશ બીજો, સંવંત 1664, ગ્વાલિયર, બુરાનપુર અને વિજાપુર. બોલ શ્રી ગોપાલે લાલ કી જય. સંવંત 1664 દક્ષિણ કીનો, ચૈત્ર સુદ ત્રીજકો મુહૂર્ત લીનો. પ્રથમ ગ્વાલિયર પધારે, તાં કે બહોત હી જીવ વધારે. तहाँ ते श्रीजी बुरानपुर सब पहुँचे, तिहाँ के वैष्णव को सुख राजे. કશળદાસ પ્રભુજી સંવંત 1664માં ચૈત્ર સુધી ત્રીજના શુભ મુહૂર્તમાં પોતાના દેવી જીવોના કર્મ નિવૃત્તિ અને સ્વધર્મ પરાયણ કરવા માટે શ્રીમદ ગોકુલથી દક્ષિણનો પરદેશ પ્રથમ ગ્વાલિયર પધાર્યા. ત્યાં ઘણા જીવોને શરણદાન આપી સેવક કર્યા અને શુદ્ધ પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિ રસનું દાન કર્યું. અને આપશ્રીએ પોતાના વચનામૃત દ્વારા જીવોને માર્ગનો સિદ્ધાંત સમજાવ્યો અને અનન્ય શરણાગતિનું મહાત્મ્ય સમજાવ્યું અને કહ્યું કે જ્યાં જીવકો અનન્યતા પાઈ સો તો ભૂતલ મેં નિહાલ ભયો. જો એક પુરુષોત્તમ કો આશ્રય ગ્રહણ કરકે રહ્યો આવે, તાકો તો સર્વ કર્મ નિવૃત્ત ભયે જાનનો. અરુ ભગવદ સેવામાં જાકો ચિત લાગ્યો, ताको तो और काहू की परवाह रहे नाही. सर्व समर्पण के भाव से सेवा करनी. तब श्री जी अंगीकार कियो, ऐसो जाननो. तब जीव को कहाँ न्यून्यता रहे. जो सदा श्री जी या जीव पे प्रसन्न रहत है, सो तो पुष्टि भयो जाननो. આપશ્રીનું વચનામૃત સાંભળી વૈષ્ણવો અતિ પ્રસન્ન થયા અને ઘણી જ ભેટ ધરી અને ગોપાલલાલજીને વિનંતી કરી કે રાજ સદા અમારા પર રીઝી રહેશો. પાંચા બાબાએ કહ્યું કે કશળદાસ, બુરાનપુરના વૈષ્ણવની વિનંતીથી શ્રીજી બીજી વાર બુરાનપુર પધાર્યા અને ત્યાં વૈષ્ણવ શ્રીજીના દર્શન કરીને અતિ સુખમાં રાચવા લાગ્યા. શ્રીજી તેનો ભાવ જોઈને અતિ પ્રસન્ન થયા. વાર્તા પ્રસંગ અહીંયા જ પૂર્ણ થાય છે. મારી કંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.